વેલકમ ટુ માય ચેનલ. મારું નામ વૈશાલી પટેલ છે. આજે આપણે એગ્રીકલ્ચર ઓફિસરના સિલેબસ મુજબ સિરીઝ 1ના MCQ સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલો ક્વેશ્ચન છે, કૃષિ વિજ્ઞાનના પિતા કોને કહેવાય છે? એમાં આન્સર આવશે ફિથે ગિલબર્ટ. ફિથે ગિલબર્ટે કૃષિ ક્ષેત્રે શરૂઆતમાં સંશોધન કરી ખેતીને વૈજ્ઞાનિક રીતે વિકસાવવાનું કામ કર્યું હતું. પછીનો ક્વેશ્ચન, એગ્રોનોમીનો અર્થ શું થાય છે? એમાં આન્સર આવશે ખેતી અને પાક ઉત્પાદનની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો અભ્યાસ. એગ્રોનોમી એ ખેતી અને પાકનું વ્યવસ્થિત ઉત્પાદન કેવી રીતે કરવું એ અંગેનો વિજ્ઞાન છે. પછીનો ક્વેશ્ચન છે, પાક ચક્રણ શું છે? એમાં આન્સર આવશે જુદા જુદા પાકોની નિયત ક્રમમાં ખેતી કરવી. પાક ચક્રણથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને રોગ જીવાતથી બચાવ થાય છે. પછીનો ક્વેશ્ચન છે, ખેતી માટે સૌથી યોગ્ય જમીન કઈ છે? એમાં આન્સર આવશે લાલ માટી. લાલ માટી પોષક તત્વોથી ભરપૂર અને પાણી ધારણ શક્તિમાં ઉત્તમ હોય છે. પછીનો ક્વેશ્ચન, જમીન માપન માટે કયો એકમ વપરાય છે? એમાં આન્સર આવશે હેક્ટર. ખેતી માટે જમીનની માપની એકમ હેક્ટર હોય છે. 1 હેક્ટર બરાબર 10,000 ચોરસ મીટર. પછીનો ક્વેશ્ચન, પાક માટે ફોસ્ફરસનું કાર્ય શું છે? એમાં આન્સર આવશે મૂળ વૃદ્ધિ અને ફૂલ ધોવાણમાં મદદ. ફોસ્ફરસ રાસાયણિક ઘટક છે જે મૂળ ઊંડાણ અને પુષ્પ વિકાસ માટે મહત્વપૂર્ણ છે. પછીનો ક્વેશ્ચન, લીલા પોષક તત્વો માટે કયું ખાતર યોગ્ય છે? એમાં આન્સર આવશે યુરિયા. યુરિયા નાઇટ્રોજનનું સ્ત્રોત છે જે પાનની વૃદ્ધિ માટે જરૂરી છે. પછીનો ક્વેશ્ચન, કોણે મિનિમમ ટીલેજ પદ્ધતિ રજૂ કરી હતી? એમાં આન્સર આવશે એલ્વિસ સ્મિથ. પછીનો ક્વેશ્ચન, એગ્રોમિટિયોરોલોજી એટલે શું? એમાં આન્સર આવશે કૃષિ અને હવામાન વિજ્ઞાનનો સંયુક્ત અભ્યાસ. એગ્રોમિટિયોરોલોજી એ કૃષિ માટે હવામાનના પ્રભાવનો અભ્યાસ છે, જેમ કે વરસાદ, તાપમાન, પવન વગેરે. પછીનો ક્વેશ્ચન, મોસમ અને જલવાયુ વચ્ચે શું તફાવત છે? એમાં આન્સર આવશે મોસમ તાત્કાલિક સ્થિતિ, જલવાયુ લાંબા ગાળાનું સરેરાશ. મોસમ રોજ બદલાય છે જ્યારે જલવાયુ દાયકાઓ સુધીનું સરેરાશ હવામાન છે. પછીનો ક્વેશ્ચન, વરસાદ માપવાનું સાધન કયું છે? એમાં આન્સર આવશે રેનગેજ. રેનગેજ એક સાધન છે જે વરસાદની માત્રા મિલીમીટર સેન્ટીમીટરમાં માપે છે. પછીનો ક્વેશ્ચન, ગ્રીન હાઉસ અસર ના પરિણામે શું થાય છે? એમાં આન્સર આવશે પૃથ્વીનું તાપમાન વધે. ગ્રીન હાઉસ ગેસો તાપને પૃથ્વી પર જ રોકે છે, જેના કારણે તાપમાન વધે છે. પછીનો ક્વેશ્ચન, ગ્રીન હાઉસ ગેસોમાં કયો મુખ્ય છે? એમાં આન્સર આવશે કાર્બન ડાયોક્સાઇડ. CO2 મુખ્ય રીતે ઉદ્યોગો, વાહનો અને વન વિનાશથી ઉત્પન્ન થાય છે. પછીનો ક્વેશ્ચન, સૌથી વધારે હીટ કઈ કિરણોથી આવે છે? એમાં આન્સર આવશે
ઇન્ફ્રેડ કિરણો. ઇન્ફ્રારેડ કિરણો હીટ ઉર્જા તરીકે કામ કરે છે અને જમીન દ્વારા અવશોષિત થાય છે. પછીનો ક્વેશ્ચન, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતમાં શું થાય છે? એમાં આન્સર આવશે દક્ષિણ પશ્ચિમ ચોમાસું. ભારતમાં મુખ્ય વરસાદ ચોમાસુ ઋતુમાં આવે છે, ખાસ કરીને જૂનથી સપ્ટેમ્બર વચ્ચે. પછીનો ક્વેશ્ચન, હવામાન કયો ઉપગ્રહ મોનિટર કરે છે? એમાં આન્સર આવશે ઇનસેટ. ઇનસેટ સેટેલાઇટ હવામાનનું નિરીક્ષણ કરે છે અને કૃષિ માટે જરૂરી માહિતી આપે છે. પછીનો ક્વેશ્ચન, જલવાયુ પરિવર્તનથી પાકમાં શું અસર થાય છે? એમાં આન્સર આવશે ઉત્પાદન અને ગુણવત્તામાં ઘટાડો. તાપમાન વધવાથી પાકના વિકાસ ચક્ર, પોષક તત્વો અને નુકસાનકારકોમાં વધારો થાય છે. પછીનો ક્વેશ્ચન, ખરીફ પાક કઈ ઋતુમાં ખેતી થાય છે? એમાં આન્સર આવશે ચોમાસું. ખરીફ પાકો મુખ્યત્વે ચોમાસાની ઋતુમાં ઉગાવવા માટે વપરાય છે, જેમ કે ધાન અને કપાસ. પછીનો ક્વેશ્ચન છે, રાબી પાક કઈ ઋતુમાં વાવે છે? એમાં આન્સર આવશે શિયાળો. રાબી પાકો શિયાળા ઋતુમાં વવાય છે, જેમ કે ઘઉં અને મકાઈ. પછીનો ક્વેશ્ચન છે, ખરીફ પાકમાં મુખ્ય પાક ક્યાં છે? એમાં આન્સર આવશે ચોખા. ખરીફ સિઝનમાં મુખ્ય પાક ચોખા છે, જેને પૂરતી વરસાદી પિયત માટે જરૂરિયાત છે. પછીનો ક્વેશ્ચન છે, રાબી સિઝનમાં ધાનને શું રોગ સૌથી વધુ અસર કરે છે? એમાં આન્સર આવશે બેક્ટેરિયલ સર્પ. બેક્ટેરિયલ સર્પ રોબી પાને સૌથી વધુ અસર કરે છે. પછીનો ક્વેશ્ચન, ખરીફ પાક માટે કયો મુખ્ય પોષક તત્વ છે? એમાં આન્સર આવશે નાઇટ્રોજન. નાઇટ્રોજન ખરીફ પાક માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જે પાંદડા અને પાનની વૃદ્ધિ માટે જરૂરી છે. પછીનો ક્વેશ્ચન છે, રાબી પાકમાં કયા પાકનો મુખ્ય ઉપયોગ થાય છે? એમાં આન્સર આવશે ઘઉં. ઘઉં રાબી સિઝનમાં મુખ્ય પાક છે, જે ઠંડા અને નિર્દિષ્ટ પરિસ્થિતિમાં ખૂબ સારી રીતે વિકસિત થાય છે. પછીનો ક્વેશ્ચન, કપાસ કઈ ઋતુમાં વવાય છે? એમાં આન્સર આવશે ખરીફ. કપાસ ખરીફ સિઝનમાં સૌથી વધુ વવાય છે, ખાસ કરીને ચોમાસાની મોસમમાં. પછીનો ક્વેશ્ચન છે, ખરીફ પાકોમાં કયો પાક સૌથી વધુ ઉત્પાદન આપે છે? એમાં આન્સર આવશે ચોખા. ખરીફ સિઝનમાં ચોખા સૌથી વધુ ઉત્પાદન આપે છે, જે વિશ્વભરમાં ખોરાક તરીકે મહત્વપૂર્ણ છે. પછીનો ક્વેશ્ચન છે, કપાસના ઉછેર માટે શ્રેષ્ઠ જમીન કઈ છે? એમાં આન્સર આવશે જમીન યોગ્ય રીતે પોષક તત્વો વાળી. કપાસ માટે પોષકવાળી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી ખરીફ પાક માટે શ્રેષ્ઠ પાક કયો છે? એમાં આન્સર આવશે મકાઈ. મકાઈ ખરીફ પાકોમાં એક મહત્વપૂર્ણ પાક છે, જે પાકોનું ગુણવત્તાવાળું ઉત્પાદન આપે છે. પછીનો ક્વેશ્ચન, દ્રાવક ઘાસ કઈ પ્રકારનું પાક છે? એમાં આન્સર આવશે ચોખા.
ચોખા એક મહત્વપૂર્ણ દ્રાવક ઘાસ છે જે ઘઉં, મકાઈ અને કપાસની સરખામણીએ વધુ પાણીની જરૂરિયાત ધરાવે છે. પછીનો ક્વેશ્ચન, મકાઈ માટે શ્રેષ્ઠ પોષક તત્વ કયું છે? એમાં આન્સર આવશે નાઇટ્રોજન. મકાઈના પાન અને મૂળના વિકાસ માટે નાઇટ્રોજન ખૂબ જ જરૂરી છે. પછીનો ક્વેશ્ચન, બટાકાના પાક માટે શ્રેષ્ઠ સમય કયું છે? એમાં આન્સર આવશે જૂન. બટાકાનો પાક મુખ્યત્વે જૂન જુલાઈ મહિનામાં વાવવાનો શ્રેષ્ઠ સમય છે. પછીનો ક્વેશ્ચન છે, મકાઈના બીજ માટે શ્રેષ્ઠ વાવણી ગુણવત્તા કઈ છે? એમાં આન્સર આવશે 98% પૌષ્ટિક. મકાઈના ગુણવત્તાવાળા બીજ માટે 98% પૌષ્ટિક દર જરૂરી છે. પછીનો ક્વેશ્ચન, કપાસના પાક માટે શ્રેષ્ઠ તાપમાન કયું છે? એમાં આન્સર આવશે 30° થી 35°. કપાસના પાક માટે સૌથી શ્રેષ્ઠ તાપમાન 30° થી 35° છે, જેમાં પાક સારી રીતે વૃદ્ધિ પામે છે. પછીનો ક્વેશ્ચન, મકાઈ માટે વાવણી પદ્ધતિ કઈ છે? એમાં આન્સર આવશે લાઈન પદ્ધતિ. મકાઈ માટે લાઈન પદ્ધતિનો ઉપયોગ સૌથી વધુ થાય છે, જેથી વાવણી યોગ્ય રીતે થાય છે અને વૃદ્ધિ માટે પર્યાપ્ત જગ્યા મળે છે. પછીનો ક્વેશ્ચન છે, રાબી પાક માટે શ્રેષ્ઠ જમીન કઈ છે? એમાં આન્સર આવશે લાલ માટી. રાબી પાકો માટે લાલ માટી જમીન શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ જમીન પોષક તત્વો અને પાણી જાળવી રાખવામાં સક્ષમ હોય છે. પછીનો ક્વેશ્ચન છે, ઘઉં માટે શ્રેષ્ઠ પોષક તત્વ કયું છે? એમાં આન્સર આવશે નાઇટ્રોજન. નાઇટ્રોજન ઘઉંના પાંદડા અને પૌષ્ટિક વૃદ્ધિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. પછીનો ક્વેશ્ચન, ઘઉં માટે શ્રેષ્ઠ વાવણી સમય કયો છે? એમાં આન્સર આવશે નવેમ્બર. ઘઉંનો પાક નવેમ્બર મહિના દરમિયાન વાવવો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન, મકાઈ અને ઘઉંના પાક માટે શ્રેષ્ઠ પિયત કઈ છે? એમાં આન્સર આવશે ડ્રીપ સિંચાઈ. મકાઈ અને ઘઉંના પાક માટે ડ્રીપ સિંચાઈ શ્રેષ્ઠ પદ્ધતિ છે, જે પાણીના વપરાશને નિયંત્રિત કરે છે. પછીનો ક્વેશ્ચન, ચણા અને મગફળીના પાક માટે શ્રેષ્ઠ પોષક તત્વ કયું છે? એમાં આન્સર આવશે ફોસ્ફરસ. ચણા અને મગફળીના પાક માટે ફોસ્ફરસ મહત્વપૂર્ણ છે, જે તેમના મૂળના વિકાસ અને ફૂલો માટે મદદરૂપ થાય છે. પછીનો ક્વેશ્ચન, મશરૂમના પાક માટે શ્રેષ્ઠ તાપમાન કયું છે? એમાં આન્સર આવશે 10° થી 15°. પછીનો ક્વેશ્ચન, ઘઉંના પાક માટે શ્રેષ્ઠ ઉત્પાદન પ્રમાણ કેટલું છે? એમાં આન્સર આવશે 2000 કિલો. ઘઉંના યોગ્ય ઉત્પાદન માટે 2000 કિલોગ્રામ હેક્ટર ગણવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન, કૃષિ માટે સસ્ટેનેબલ એગ્રીકલ્ચરનો અર્થ શું છે?
એમાં આન્સર આવશે સંસાધનોનો સંલગ્ન અને સદ્ભાવનાવાળું ઉપયોગ. સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એ એવી કૃષિ પદ્ધતિ છે જે જમીન, પાણી, પૌષ્ટિક તત્વો અને વાતાવરણના સંસાધનોનો યોગ્ય અને સંતુલિત ઉપયોગ કરે છે. પછીનો ક્વેશ્ચન છે કૃષિમાં મલ્ચિંગનો શું લાભ છે? એમાં આન્સર આવશે જમીનના ભેજને જાળવવું. મલ્ચિંગ પદ્ધતિથી જમીનની સપાટી પર પત્તીઓ અથવા અન્ય સામગ્રી પધરાવવાથી પૃથ્વીનો ભેજ જાળવવામાં મદદ મળે છે. પછીનો ક્વેશ્ચન LFA કૃષિ પદ્ધતિમાં શું થાય છે? એમાં આન્સર આવશે જમીનના કાંદળને સુધારવું. LFA પદ્ધતિમાં પાક અને જમીનના સંરક્ષણ માટે જમીનની ગુણવત્તાને સુધારવામાં ફોકસ કરાય છે. પછીનો ક્વેશ્ચન છે ઓર્ગેનિક એગ્રીકલ્ચર એટલે શું? એમાં આન્સર આવશે ખેતીમાં જીવંત પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ. ઓર્ગેનિક એગ્રીકલ્ચરમાં કમ્પાઉન્ડ રાસાયણિક ખાતરો અને રસાયણ વાપરવાની જગ્યાએ કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. પછીનો ક્વેશ્ચન ઇકોસિસ્ટમ સર્વિસ નો અર્થ શું છે? એમાં આન્સર આવશે કુદરતી વ્યવસ્થા જેવી કે પાણી, વાયુ, જમીનનો પ્રાવધાન. ઇકોસિસ્ટમ સર્વિસ એવી પ્રાકૃતિક સેવાઓ છે જેમ કે માહોલ, જમીન, પાણી, વાયુ વગેરે જે કૃષિ અને જીવન માટે મહત્વપૂર્ણ છે. પછીનો ક્વેશ્ચન છે મલ્ટીકલ્ચર પદ્ધતિ શું છે? એમાં આન્સર આવશે એકથી વધુ પાકો વાવવા. મલ્ટીકલ્ચર ફાર્મિંગ એ એવી પદ્ધતિ છે જેમાં એક જ જમીન પર એકથી વધુ પાકોનો ઉછેર થાય છે. પછીનો ક્વેશ્ચન ફાર્મિંગ સિસ્ટમનો અર્થ શું છે? એમાં આન્સર આવશે વિવિધ ખેતી પદ્ધતિઓનો સંયોજન. ફાર્મિંગ સિસ્ટમ એ ખેતીની વિવિધ પદ્ધતિઓ, પાક અને પશુપાલનના સંયોજનનો અભ્યાસ છે. પછીનો ક્વેશ્ચન ફાર્મ વિથ ફાર્મિંગમાં શું છે? એમાં આન્સર આવશે ભવિષ્ય માટે પર્યાવરણને જાળવવું. ફાર્મ વિથ ફાર્મિંગ એ એવી પદ્ધતિ છે જેમાં પર્યાવરણીય સ્થિતિ અને કૃષિ આધારિત સંસાધનોનો સંલગ્ન ઉપયોગ કરવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન ઇન્ટેગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમનો તાત્પર્ય શું છે? એમાં આન્સર આવશે પશુપાલન અને કૃષિનું સંયોજન. ઇન્ટેગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ એ કૃષિ અને પશુપાલન સહિત વિવિધ ઉપક્રમોનું સંયોજન છે જે નફો અને પાક ઉત્પાદન બંને માટે પરિપૂર્ણ છે. પછીનો ક્વેશ્ચન છે કૃષિમાં એરોવિકલ્ચર નો અર્થ શું છે? એમાં આન્સર આવશે જમીનના ઉત્પાદન વધારવું. એરોવિકલ્ચર એ પદ્ધતિ છે જેમાં કૃષિ માટે જમીનની ગુણવત્તા અને ઉત્પાદન વધારે છે. પછીનો ક્વેશ્ચન છે વાસ્તવમાં વીડ શું છે? એમાં આન્સર આવશે અનિયંત્રિત રીતે ઉગી જતા છોડ. વીડ એ અનિયંત્રિત અને અનાવશ્યક રીતે ઉગતા છોડ છે જે મુખ્ય પાકના વિકાસને અવરોધતા છે. પછીનો ક્વેશ્ચન લેઝર ટ્રીટમેન્ટ એવી કઈ પદ્ધતિ છે? એમાં આન્સર આવશે પાકમાં વીડ્સનું નિયંત્રણ.
લેઝર ટ્રીટમેન્ટ એ વીડ્સના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવતા આધુનિક ઉપકરણ છે જે જમીનની સપાટી પર એક સરખી છાંટીને વિદ્રુપ કરવામાં ઉપયોગ માટે છે. પછીનો ક્વેશ્ચન, વીડ્સના નુકસાન માટે કયો મુખ્ય પરિપ્રેક્ષ્ય છે? એમાં આન્સર આવશે પોષક તત્વો માટે સ્પર્ધા. વીડ્સ મુખ્ય પાક સાથે પોષક તત્વો, પાણી અને અવકાશ માટે સ્પર્ધા કરે છે, જે પાકના વિકાસને ઘટાડે છે. પછીનો ક્વેશ્ચન છે, હર્બિસાઇડનો ઉપયોગ શું છે? એમાં આન્સર આવશે વીડ્સના નિયંત્રણ માટે. હર્બિસાઇડ એક રાસાયણિક પદાર્થ છે જે વીડ્સના નિયંત્રણો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે, મિકેનિકલ વીડ મેનેજમેન્ટ શું છે? એમાં આન્સર આવશે વીડ્સના નિયંત્રણ માટે મશીનરીનો ઉપયોગ. મિકેનિકલ વીડ મેનેજમેન્ટ એ એવી પદ્ધતિ છે જેમાં વિવિધ મશીનરીનું ઉપયોગ કરીને વીડ્સનો નિયંત્રણ થાય છે. પછીનો ક્વેશ્ચન, ડ્રાય બીન્સ પાકમાં કયા વીડ્સનો નિયંત્રણ કરવાની તકો વધારે છે? એમાં આન્સર આવશે હર્બિસાઇડ. ડ્રાય બીન્સ જેવા પાકોમાં હર્બિસાઇડનો ઉપયોગ સાધારણ રીતે વધુ થાય છે, જે વીડ્સના નિયંત્રણ માટે ખૂબ અસરકારક છે. પછીનો ક્વેશ્ચન, વાયરોવીડ શું છે? એમાં આન્સર આવશે જીવાણુ વાયરસનું નિયંત્રણ. વાયરોવીડ એ એક પ્રકારનો પદાર્થ છે જે પાકમાં વાયરસના પ્રચારને રોકવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન, સિસ્ટેમેટિક હર્બિસાઇડનો અર્થ શું છે? એમાં આન્સર આવશે હર્બિસાઇડ જે છોડમાં સંશ્લેષણ થાય છે. સિસ્ટમેટિક હર્બિસાઇડ એ એવી પદ્ધતિ છે જેમાં હર્બિસાઇડ છોડની અંદર જાય છે અને સમગ્ર છોડને અસર કરે છે. પછીનો ક્વેશ્ચન, બાયોલોજિકલ વીડ મેનેજમેન્ટ શું છે? એમાં આન્સર આવશે પ્રાકૃતિક ઉપયોગોથી વીડ્સનો નિયંત્રણ. બાયોલોજિકલ વીડ મેનેજમેન્ટ એ પદ્ધતિ છે જેમાં પ્રાકૃતિક ઉપયોગોથી જેમ કે જીવાતો, જીવાણુઓ વગેરે વીડ્સનો નિયંત્રણ કરવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન, ફાર્મ મેકેનાઇઝેશનનો અર્થ શું છે? એમાં આન્સર આવશે ફાર્મ પર મશીનરીનો ઉપયોગ. ફાર્મ મેકેનાઇઝેશન એ મશીનરી અને સાધનોનો ઉપયોગ છે જે કૃષિ પ્રક્રિયાઓમાં કાર્યક્ષમતા અને ઉત્પાદનને વધુ કરે છે. પછીનો ક્વેશ્ચન, ટ્રેક્ટર પ્લસ ના ઉપયોગનો ઉદ્દેશ શું છે? એમાં આન્સર આવશે ખેતીના મશીન અને સાધનોને નિયંત્રિત કરવું. ટ્રેક્ટર પલ્સ મશીનનો ઉપયોગ ખેતીમાં મશીનરી અને સાધનોને કાર્યક્ષમ રીતે નિયંત્રિત કરવા માટે થાય છે. પછીનો ક્વેશ્ચન, રોટાવેટર મશીનમાં કયા કાર્ય માટે ઉપયોગી છે? એમાં આન્સર આવશે જમીનની સીઈંગ. રોટાવેટર મશીનનો ઉપયોગ જમીનને ખોદવા અને પલટવા માટે થાય છે જેથી તે વાવણી માટે તૈયાર થાય છે. પછીનો ક્વેશ્ચન છે, સસ્ટેનેબલ એગ્રીકલ્ચરનો શું મતલબ છે? એમાં આન્સર આવશે પર્યાવરણીય સ્થિતિ અને ખેતરોનું સંરક્ષણ. નીતિકી ખેતી એ એવી
કૃષિ પદ્ધતિ છે જે પર્યાવરણીય સંશોધનોને નફાકારક રીતે સંરક્ષણ કરે છે. પછીનો ક્વેશ્ચન, ઓર્ગેનિક ફાર્મિંગ માટે કયા પ્રકારના ખાતરનો ઉપયોગ થાય છે? એમાં આન્સર આવશે બાયોલોજિકલ ખાતર. ઓર્ગેનિક ફાર્મિંગમાં પર્યાવરણીય રીતે અનુકૂળ બાયોલોજિકલ ખાતરોનો ઉપયોગ થાય છે. પછીનો ક્વેશ્ચન, એરોવિકલ્ચર પદ્ધતિ શું છે? એમાં આન્સર આવશે જમીન સાથે પાકના સંયોજન. એરોવિકલ્ચર એ પદ્ધતિ છે જેમાં પાક અને જમીન બંનેનું સંલગ્ન સરળતાથી કરવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન, ઓર્ગેનિક ફાર્મિંગમાં રોટેશનનો ઉપયોગ શું છે? એમાં આન્સર આવશે વિભિન્ન પાકોને અલગ અલગ સમયગાળામાં વાવવું. રોટેશન એ પદ્ધતિ છે જેમાં વિભિન્ન પાકો જેમ કે મકાઈ, ઘઉંને એક સમયગાળામાં વાવવાની પદ્ધતિ. પછીનો ક્વેશ્ચન, ઓર્ગેનિક ખેતીમાં પેસ્ટ નિયંત્રણ માટે શું ઉપયોગ કરવામાં આવે છે? એમાં આન્સર આવશે કુદરતી જીવાતો અને છોડો. ઓર્ગેનિક ખેતીમાં જીવાતોને નિયંત્રિત કરવા માટે કુદરતી જીવાતો અને છોડોનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે ડ્રેગનફ્લાય, મચ્છર વગેરે. પછીનો ક્વેશ્ચન, જીઓ ઇન્ફોર્મેટિક્સ શું છે? એમાં આન્સર આવશે જમીન અને તેની સંસાધનોનું વિશ્લેષણ. જીઓ ઇન્ફોર્મેટિક્સ એ એવિઓપરેશન, સેટેલાઇટ અને પ્લાનેટરી મોનિટરિંગ ઉપયોગ કરીને જમીનની ડેટા અને સંશોધનોનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. પછીનો ક્વેશ્ચન, નેનો ટેકનોલોજી કૃષિ માટે કેવી રીતે ઉપયોગી છે? એમાં આન્સર આવશે ખાતરો અને રોગનાશક દવાઓના નાના કણો દ્વારા કાર્યક્ષમતા વધારવી. નેનો ટેકનોલોજી કૃષિમાં ખાવા માટેના પદાર્થોની કાર્યક્ષમતા વધારવા માટે ઉપયોગી થાય છે જેમ કે રોગનાશક અને ખાતરોના નાના કણો. પછીનો ક્વેશ્ચન છે, પ્રીસિઝન ફાર્મિંગનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એમાં આન્સર આવશે પાકના પોષણ, પાણી અને અન્ય કારણોથી શ્રેષ્ઠ કાર્યક્ષમતા. પ્રીસિઝન ફાર્મિંગ એ ટેકનોલોજી પર આધારિત છે જે અનુકૂળ માળખાઓ અને ડેટાનો ઉપયોગ કરીને પાકના પોષણ અને અન્ય ઘટકોનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરે છે. પછીનો ક્વેશ્ચન, માઇક્રો ઇરિગેશનની પદ્ધતિ ક્યાં ઉપયોગી છે? એમાં આન્સર આવશે પાણીની ખોટી જંગ માટે. માઇક્રો ઇરિગેશન એ પાણીની બચત અને યોગ્ય મોસમના દરેક સમયમાં ટૂંકા અને મર્યાદિત પાણી પુરવઠો માટે ઉપયોગી છે. પછીનો ક્વેશ્ચન છે, રેઇનફેડ એગ્રીકલ્ચરમાં કયા પ્રકારના પાકો ઉગાડવામાં આવે છે? એમાં આન્સર આવશે વરસાદ પર આધાર રાખીને પાકો ઉગાડવામાં આવે છે. રેઇનફેડ એગ્રીકલ્ચર એ કૃષિ પદ્ધતિ છે જેમાં વરસાદ પર આધાર રાખીને પાકો ઉગાડવામાં આવે છે જે ખાસ કરીને એવા વિસ્તારમાં ઉપયોગી છે જ્યાં પાણીનો પુરવઠો મર્યાદિત હોય. પછીનો ક્વેશ્ચન છે, વોટરશેડ મેનેજમેન્ટના મુખ્ય હેતુઓમાં શું છે? એમાં આન્સર આવશે જમીન અને
પાણી સંશોધનોના સંરક્ષણ માટે. વોટરશેડ મેનેજમેન્ટ એ પદ્ધતિ છે જે પાણી અને જમીનના સંશોધનોને વધુ કાર્યક્ષમ રીતે સંરક્ષણ અને ઉપયોગ કરવા માટે ઉપયોગમાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે, જીઓ ઇન્ફોર્મેટિક ઉપયોગથી કયા કાર્યમાં મદદ મળી શકે છે? એમાં આન્સર આવશે પૃથ્વી અને માળખાકીય ડેટા સાથે સંલગ્ન થયેલા ખીણોમાં. જીઓ ઇન્ફોર્મેટિકનો ઉપયોગ ક્ષેત્રમાં જળ સ્ત્રોત, જમીન અને માળખાકીય ડેટા એકઠા અને વિશ્લેષણ કરવા માટે કરવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે, નેનો ટેકનોલોજીનો ઉપયોગ ખેતીમાં કયા પ્રકારથી થાય છે? એમાં આન્સર આવશે જીવાતોના નિયંત્રણ માટે નાના કણો. નેનો ટેકનોલોજીનો ઉપયોગ કૃષિમાં જીવાતોના નિયંત્રણ માટે પદાર્થોની કાર્યક્ષમતા વધારવા માટે થાય છે. પછીનો ક્વેશ્ચન છે, પ્રિસિઝન ફાર્મિંગના ઉપયોગથી શું ફાયદો થાય છે? એમાં આન્સર આવશે પાકના ગુણવત્તાની વધારણા. પ્રિસિઝન ફાર્મિંગ એ યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં અને યોગ્ય સ્થળે ખાતરો, પાણી અને ઉપચારો આપવાની પદ્ધતિ છે જે પાકના ગુણવત્તામાં સુધારણા લાવે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.